તો નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો 1 તારીખથી સસ્તા થઈ શકે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર, કારણ કે સૌથી મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે। પેટ્રોલિયમ કંપનીની કિંમતોને લઈને સૌથી મોટા સમાચાર છે। ત્યારે વર્ષ 2026ની શરૂઆત થવાની છે, હવે 7 થી 8 દિવસની રાહ છે। ત્યારે 1 જાન્યુઆરી 2026 થી એલપીજી ગેસ સિલિન્ડર જે ઘરે રાંધણ ગેસ તરીકે ઉપયોગમાં આવે છે તેના ભાવ ઘટી શકે, કારણ કે છેલ્લા 7 મહિનાથી મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર, ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર છે તેના ભાવો ઘટ્યા નથી। ત્યારે અત્યારે મિત્રો જે સમાચારો આવી રહ્યા છે તે અનુસાર 1 જાન્યુઆરી 2026ના રોજ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતો અંગે સૌથી મોટી જાહેરાત થઈ શકે, કારણ કે સરકારી તેલ કંપનીઓ છે તેમણે મિત્રો દર મહિનાની પહેલી તારીખે જે નવા ગેસ સિલિન્ડરના ભાવ જાહેર કરે છે, ત્યારે આ વખતે મિત્રો જે છે તે ઉપરથી પેટ્રોલિયમના ભાવો ઘટી રહ્યા છે, જેને જોતા મિત્રો એવું લાગી રહ્યું છે કે એલપીજીની સાથે સાથે સીએનજી અને બાકીના પણ મિત્રો જે ગેસ છે, મિત્રો જે રિક્ષામાં પણ મિત્રો પૂરવામાં આવે છે સીએનજી ગેસ, તેની અંદર પણ ભાવ ઘટાડો થઈ શકે। અને મિત્રો જે ઘરે રાંધણ ગેસ તરીકે ઉપયોગમાં આવે છે એલપીજી ગેસ, તેની અંદર પણ મિત્રો જે છે તે 1 તારીખથી ભાવ ઘટી શકે તેના સૌથી મોટા ચાન્સ દેખાઈ રહ્યા છે, કારણ કે ઉપરથી પેટ્રોલિયમની કિંમતો છે તેમાં ઘટાડો થયો છે। આની અસરો પેટ્રોલ અને ડીઝલ ઉપર પણ પડી શકે। જો કે મિત્રો પેટ્રોલ ડીઝલમાં કોઈ મોટો ભાવ ઘટાડો નહીં જોવા મળે, 2-3 રૂપિયાનો ઘટી શકે, પરંતુ એલપીજી ગેસ સિલિન્ડરમાં મોટો ઘટાડો જોવા મળી શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર, બજેટની શરૂઆત થઈ ગઈ છે। સામાન્ય જનતા માટે બજેટમાં શું જોવા મળશે તેના વિશે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારે મિત્રો સરકાર દર વર્ષનું બજેટ બીજા મહિનાની પહેલી તારીખે એટલે કે ફેબ્રુઆરી મહિનાની પહેલી તારીખે જાહેર કરતું હોય છે, તેને હવે માત્ર 1 મહિનો બચ્યો છે। ત્યારે આ 1 મહિનાની અંદર સરકાર જે છે તે બજેટને લઈને ઘણી બધી બેઠકો કરશે, મીટિંગો કરશે, સમીક્ષા કરશે, જેની શરૂઆત આજથી થઈ ગઈ છે। ત્યારે ભારત સરકારે મિત્રો કેન્દ્રીય બજેટ એટલે કે આવનારા વર્ષ 2026નું જે બજેટ છે તેને સૌથી પહેલો અભિપ્રાય આપ્યો છે। ત્યારે માય ગવર્મેન્ટ ઇન્ડિયાએ મિત્રો ટ્વિટર ઉપર એક પોસ્ટ લખી છે અને લોકો માટે મહત્વપૂર્ણ પ્રક્રિયામાં ભાગ લેવા માટે સરકારે લોકોને કહ્યું છે। ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારામન દિલ્હીમાં બજેટ પહેલાની બેઠકોના અનેક રાઉન્ડો યોજ્યા છે। ત્યારે બજેટ માટેની જે મીટિંગો છે, બેઠકો તે શરૂ થઈ ચૂકી છે। આ બજેટમાં સૌથી મોટું ધ્યાન જે છે તે છે લોકોનું કૃષિ નિષ્ણાંતો ઉપર, કૃષિ ક્ષેત્રે સરકાર કેટલા પૈસા ફાળવે છે, નોકરીઓ ક્ષેત્રે કેટલા પૈસા ફાળવે છે તેના ઉપર નજર છે, ગુજરાતના લોકોને રોજગારી કેટલી મળે છે તેના ઉપર છે। ગયા વર્ષની જેમ આ વખતે પણ મિત્રો આ બજેટની અંદર સૌથી મોટા જે કેન્દ્રોના સ્થાન રહેશે એ રહેશે ખેડૂતો, યુવાઓ અને મહિલાઓ। આ 3 લોકો માટે બજેટમાં વધારે રૂપિયા ફાળવવામાં આવી શકે। જોકે મિત્રો ખેડૂતોની એક વિશેષ માંગણી છે કે ગુજરાતમાં જે 2000 રૂપિયાના હપ્તા મળે છે તે યોજનામાં બજેટમાં પૈસા વધારો કરવામાં આવે અને 2000ની જગ્યાએ 4000ના હપ્તા બીજા રાજ્યોની જેમ ગુજરાતમાં કરી આપવામાં આવે, એવું ગુજરાતના લોકોની માંગ છે। અને બીજી માંગ છે કે ખેડૂતોની લોન માફી અંગે બજેટમાં પૈસા ફાળવવામાં આવે। હવે આ સૌથી મોટી માંગ છે તે બજેટમાં સ્વીકારવામાં આવે છે કે નહીં એ મહિના પછી ખબર પડશે, જેની બેઠકોની શરૂઆત તો આજથી હવે થઈ ગઈ। તો ત્યાર પછીના મહત્વના સમાચાર, મહિલાઓ પણ હવે ઘરે બેઠીને પોતાનો બિઝનેસ, પોતાનો નવો વ્યવસાય ધંધો શરૂ કરી શકશે। આ માટે સરકાર મહિલાઓને 2 લાખ રૂપિયાની સહાય હવે આપશે આ યોજના અંતર્ગત। મિત્રો તમે જાણો છો કે જેવી રીતના પુરુષો મિત્રો પોતાનો બિઝનેસ, નવો ધંધો, વ્યવસાય શરૂ કરતા હોય છે, અત્યારે તમે કોઈ પણ પ્રકારની દુકાને જાઓ ત્યારે મોટા ભાગે મિત્રો તમે જોવો છો કે પુરુષો દ્વારા જ મિત્રો એ ધંધો ચલાવવામાં આવતો હશે, પરંતુ હવે મહિલાઓ પણ પાછળ ના રહી જાય તે માટે સરકારે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી હતી। આ યોજનાની અંદર સરકાર 2 લાખ રૂપિયા સુધીની લોન આપે છે અને ખાસ આ યોજનાની અંદર મહિલાઓ જે છે તે 307 જુદા જુદા પ્રકારના વ્યવસાય ધંધાઓ શરૂ કરી શકે, જેમ કે મહિલાઓ બ્યુટી પાર્લરથી લઈને દરજી કામ, મસાલા બનાવીને વહેંચી શકે, અગરબત્તી વહેંચી શકે, મોતી કામ, ભરત ગૂંથણ અને દૂધની પ્રોસેસિંગ જેવી વસ્તુઓ, જેમ કે ડેરીની મિત્રો કેટલીક વસ્તુઓ જે આવતી હોય છે અને કેટલીક મીઠાઈઓ આવે છે, આ બધી વસ્તુઓનો બિઝનેસ ધંધો શરૂ કરી શકે પોતાના માટે। અને એને માટે જો મહિલાઓ પાસે પૈસા ના હોય તો સરકાર મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત 2 લાખ રૂપિયા પણ આપી રહી છે, જેનો લાભ લઈને મહિલાઓ પોતાનો બિઝનેસ, નોકરી ધંધો શરૂ કરી શકે। ત્યારબાદ હવે નવી આગાહી સામે આવી રહી છે। અંબાલાલ પટેલ અને અન્ય નિષ્ણાંતોએ પણ જે આગાહી કરી છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે આવનારા વર્ષ 2026ની શરૂઆત સાથે જ ગુજરાતનું વાતાવરણ પણ બદલશે। જેમ વર્ષ બદલશે તેમ વાતાવરણમાં પણ અચાનક બદલો જોવા મળી શકે, કારણ કે
જણાવ્યું હતું મિત્રો મલાલ પટેલે ગુજરાતના હવામાનને લઈને આગાહી કરતા માહિતી આપી છે કે ડિસેમ્બર તો હવે જતો રહ્યો છે, એટલે કે આ મહિનો પણ પૂરો થવા આવ્યો. જોવા જઈએ તો શિયાળાના 2 થી 2.5 મહિના પૂરા થઈ ચૂક્યા છે ગુજરાતમાં, છતાં પણ હજુ એવી કોઈ મોટી હાડ થીજવતી ઠંડીનો રાઉન્ડ આવ્યો નથી. હાલમાં મિત્રો તાપમાનમાં પણ થોડો વધારો થયો છે, લોકો ગરમીથી મિત્રો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે આ બધું મિત્રો એટલા માટે થઈ રહ્યું છે કારણ કે એક એન્ટી સાયક્લોન ઉપરના ભાગમાં પશ્ચિમી વિક્ષેપ ખલેલ પહોંચાડી રહ્યું છે. આ બધી વસ્તુઓ મિત્રો પહેલા પણ આગાહી કરીને જણાવવામાં આવી હતી કે ઠંડીમાં ખલેલ પહોંચશે. વરસાદ અને ઝાપટાની પણ આગાહી કરીને જણાવવામાં આવ્યું હતું, પરંતુ મિત્રો આ પશ્ચિમી વિક્ષેપને કારણે વરસાદનો રાઉન્ડ તો નહીં આવે, પરંતુ મિત્રો જે આ શિયાળામાં ખલેલ પહોંચી રહી છે, જેવી રીતના ઠંડી ઓછી પડી રહી છે, આની અસર આવનારા વર્ષ ચોમાસામાં જોવા મળી શકે. જો હજુ પણ મિત્રો આવનારા 2 મહિનાની અંદર ઠંડી ઓછી રહેશે તો આવનારા વર્ષ ચોમાસાનો વરસાદ ઘટી શકે. જો કે મિત્રો અંબાલાલે તો આગાહી કરી છે કે આવનારા જે 2 મહિના છે, એટલે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી, એમાં હાડ થીજવતી ઠંડી પડવાની છે. એના માટે તૈયાર રહેજો અને પવનો પણ સારા જોવા મળવાના છે, જેથી આ જાન્યુઆરી મહિનામાં જે ઉત્તરાયણનો તહેવાર આવે છે તો પતંગ રસિયાઓ માટે પણ સારા સમાચાર. આ વખતે જે છે તે પવન સારા લેવલનો તમને જોવા મળશે. ઉત્તરાયણ ઉપર પવનની સાથે ઠંડી પણ હાડ થીજવતી રહેશે. ત્યારબાદ મહત્વના સમાચાર આવી રહ્યા છે. ખેડૂતોની આવક જે છે તે વધારવા માટે સરકારી યોજના વિશે સૌથી મોટા સમાચાર. સરકારે મિત્રો ખેડૂતોની આવક વધારવા માટે એક ખાસ પહેલ ઉપર કામ કરી રહી છે. ત્યારે સરકારે મિત્રો એક એવું મોડેલ બનાવી રહી છે કે જેનાથી ગુજરાત રાજ્યના અને ભારતના જે ખેડૂતો છે તેમની આવક સીધી વધી જશે. કારણ કે મિત્રો અત્યારે ખેડૂતો જે રીતના પોતાનો પાક જે છે તે વહેંચવા માટે યાર્ડમાં જાય છે, માર્કેટોમાં જાય છે, ત્યાર પછી મિત્રો વ્યાપારીઓ ખેડૂતો પાસેથી માલ ખરીદે છે અને વ્યાપારીઓ મિત્રો દુકાનદારોને વહેંચે છે અને ત્યાર પછી દુકાનદારો લોકો સુધી આ પાક પહોંચાડતા હોય છે. આમાં મિત્રો ખેડૂતથી લઈને જે પાક ખરીદનારાઓ છે તેમની વચ્ચે વ્યાપારીઓ અને દુકાનદારો આવી જતા હોય છે, જેથી ખેડૂતોને સીધો ફાયદો આ પાકનો મળતો નથી, સારા ભાવ મળતા નથી, કારણ કે વચમાં જે વ્યાપારીઓ આવે છે તે વધારે કમિશન ખાય છે. આ વસ્તુને ઘટાડવા માટે સરકાર મિત્રો કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાણકારી આપી છે કે પીટીઆઈના સમાચાર અનુસાર સરકાર હવે એક એવી યોજના ઉપર કામ કરી રહી છે કે જેનાથી ખેડૂતો સીધો પોતાનો માલ જે છે, પોતાનો જે પાક છે તે સીધા ગ્રાહકો સુધી પહોંચાડી શકશે, જેથી વચ્ચે જે વ્યાપારીઓનું કમિશન હોય છે તે પણ ખેડૂતોને મળી શકે અને ખેડૂતોની આવક આનાથી સીધી વધી જવાની છે. આના માટે 400 જેટલા ખેડૂતો સાથે મિટિંગ પણ કરવામાં આવી હતી, વાતચીત પણ કરવામાં આવી હતી અને આ બિલનું મિત્રો નામ આપવામાં આવ્યું હતું ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડલ. આ મોડલ પાસ થશે તો એ ખેડૂતો માટે એક મોટી જીત હશે, કારણ કે આ મોડલ પાસ થયા પછી ખેડૂતો પોતાનો પાક જે છે તે સીધો ગ્રાહકો સુધી વહેંચી શકશે. એનાથી વચ્ચેનું જે કમિશન છે તે ખેડૂતોને સારું મળશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો હવે તમારા લાઇટ બિલ જે છે તે ઓછા આવશે, કારણ કે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ હતા ત્યારે તેમણે મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું. તમને મિત્રો જણાવી દઈએ તો પેટ્રોકેમિકલ્સની અંદર જે છે તે ખાસ કરીને જે પહેલા મંત્રી હતા કનુભાઈ દેસાઈ, તેમણે મિત્રો મહત્વપૂર્ણ જાહેરાત કરતા માહિતી આપી હતી કે ગુજરાતના જે નાગરિકો છે તેમને ઓછા દરે વીજળી પૂરી પાડવા માટે સરકારે જે છે તે જુલાઈ મહિનાથી જ ફ્યુઅલ સરચાર્જ ઘટાડ્યો છે. અંદાજિત 6 મહિના થઈ ચૂક્યા હશે અને આની અસરો તમને બિલ ઉપર જોવા પણ મળી રહી હશે. તો હવે મિત્રો આવનારા પણ જે તમારા બિલ છે, લાઇટ બિલ, ઘરની અંદર મિત્રો જે વીજળી બિલ તમારા આવે છે એ હવે સસ્તા થશે, ઓછા થશે, કારણ કે સરકારે પ્રતિ યુનિટ 15 પૈસા ઘટાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. હવે મિત્રો વીજળી બિલની અંદર જે છે તે તમને એક સારો એવો ઘટાડો જોવા મળશે અને પહેલા કરતા વીજળી બિલ ઓછા જોવા મળશે. ત્યારબાદ મહત્વના સમાચાર તો ખેડૂતોની ફરિયાદનું આવશે હવે સમાધાન. સૌથી મોટા સમાચાર. ત્યારે ખેડૂતોની મિત્રો જે સમસ્યાઓ છે તેના માટે સરકાર એક પોર્ટલ બનાવશે. મંત્રીઓને કડક સૂચના આપવામાં આવી છે. કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મિત્રો ખુદ માહિતી આપી છે કે ખેડૂતોની જેટલી પણ સમસ્યાઓ છે, જેટલી પણ ફરિયાદો છે તેના ઝડપી નિવારણ માટે એક સંકલિત પોર્ટલ બનાવવામાં આવશે. આ પોર્ટલ એટલે કે મિત્રો ઓનલાઈન એક વેબસાઇટ જેવું બનાવવામાં આવશે. ત્યાં જઈને મિત્રો ખેડૂતો જે છે તે તેની તમામ પ્રકારની ફરિયાદો અને સમસ્યાઓ રજૂ કરી શકશે અને આનું મિત્રો યોગ્ય સમાધાન પણ આપવામાં આવશે. મોટી વાત તો મિત્રો એ છે કે અહીંયા ફોન સેન્ટરો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી ખેડૂતો ફોન લગાવીને પણ પોતાની સમસ્યાઓ ત્યાં જણાવી શકશે. મીટિંગમાં મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો પણ ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે ઘણા બધા ખેડૂતોને યોજનાઓનો લાભ લેવા માટે પણ ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે, તો સરકાર એ મુશ્કેલીઓ પણ આ પોર્ટલમાં સાંભળશે અને ખેડૂતોની જેટલી પણ મુશ્કેલીઓ હશે, જેટલી પણ સમસ્યાઓ હશે તેનું સમાધાન આપવાનો પ્રયાસ કરશે. ત્યારબાદ સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને 3000 રૂપિયા દર મહિને સહાય મળવા પાત્ર થશે, તો યોજનામાં ફોર્મ ભરી દેજો. જો તમે આ યોજનાની અંદર ફોર્મ ભરશો એના માટે તમારે કઈ કઈ ડોક્યુમેન્ટ જોશે એના વિશે પણ માહિતી આપું. તો મિત્રો સરકાર જે છે તે વિદ્યાર્થીઓને કેટલીક યોજનાઓની અંદર પૈસા અને સહાય આપતી હોય છે તેવી યોજના છે. જો તમે પણ મિત્રો 12 પાસ છો તો મિત્રો તમને પણ સરકાર આપશે દર મહિને 3000 રૂપિયાની સહાય. આ યોજનાનું નામ છે મિત્રો રોજગાર સંગમ યોજના. આ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થીઓને જે છે તે 3000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જ્યારે મિત્રો આ યોજનાની અંદર તમને જણાવી
જણાવી દઈએ તો લાભ લેવા માટે કેટલીક શરતો છે જે તમારે પાલન કરવાનું છે। સૌથી પહેલા તમારા ઘરમાં મિત્રો કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી ન કરતો હોવો જોઈએ। જો સરકારી નોકરી કરતો હશે તો આ યોજનાનો લાભ નહીં મળે। બીજા નંબરે તમારા વર્ષની મિત્રો વાર્ષિક આવક એટલે કે તમારો જે પરિવાર છે તેની વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી વધારે ના હોવી જોઈએ। સાથે જ મિત્રો તમે 12 ધોરણ પાસ હોવા જોઈએ। આટલી વસ્તુ હશે તો મિત્રો તમારી યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। ફોર્મ ભરતી વખતે મિત્રો જે છે તે આધાર કાર્ડ, 12મા ધોરણ પાસની માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ, તમારો જાતિનો દાખલો, આ બધા ડોક્યુમેન્ટ સાથે મિત્રો તમારે અરજી કરવાની રહેશે। અરજી પાસ થશે ત્યાર પછી તમે આપેલા અકાઉન્ટ નંબર ઉપર પૈસા જે છે તે જમા થવા લાગશે। વાત કરીએ તો 2000 રૂપિયાની હપ્તાની તારીખને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। તો આવનારો 22મો હપ્તો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં આવી શકે તેને લઈને સૌથી મોટા સમાચાર છે। તો મિત્રો દર વખતે જે છે તે ખાસ કરીને હપ્તાની જે પેટર્ન હોય છે તેને આધારે વાત કરીએ તો મિત્રો સૌથી મોટા સમાચાર એ છે કે ગયો હપ્તો 21મો જે છે તે ખાસ કરીને નવેમ્બર મહિનાની 19 તારીખે આવ્યો હતો, જેને અંદાજિત હવે 1 મહિનો પૂરો થઈ ચૂક્યો છે। ત્યાર પછી હવે આવનારો 22મો હપ્તો કઈ તારીખે આવશે એના ઉપર તમામ ખેડૂતોની નજર છે। ત્યારે 2026નું વર્ષ હવે શરૂ થવાનું છે 10 દિવસમાં। 2026ની શરૂઆતમાં મિત્રો જે છે તે હપ્તો તમને જોવા મળી શકે। ગયા વર્ષે મિત્રો વાત કરીએ તો 2025 એટલે કે મિત્રો જે ગયા વખતે વર્ષની શરૂઆતમાં જે હપ્તો મળ્યો હતો એ બીજા મહિનામાં મળ્યો હતો, એટલે કે ફેબ્રુઆરી મહિનામાં મળ્યો હતો। તો મિત્રો આવનારો જે હપ્તો છે તે આવનારા 1.5 મહિનાની અંદર તમારા ખાતામાં આવી શકે। મોટા ભાગના ચાન્સ છે કે બીજા મહિનામાં એટલે કે જે ફેબ્રુઆરી મહિનો છે એ મહિનામાં હપ્તો જે છે તે તમારા ખાતામાં આવી શકે તેવું જણાવવામાં આવી રહ્યું છે કેટલાક અહેવાલો દ્વારા। જો કે મિત્રો સરકારે હજુ ઓફિશિયલી ડેટ એનાઉન્સ કરી નથી, જ્યારે મિત્રો કરશે ત્યારે અમે તમને જણાવી દઈશું। પરંતુ સૌથી મોટા સમાચાર એ છે કે મિત્રો સરકારે જાહેરાત કરી છે કે આવનારો જે 22મો હપ્તો 2026માં આવવાનો છે એ મેળવવા માટે સૌથી પહેલા તમારે ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણી કરાવવી પડશે। જો એ વસ્તુ નહીં કરેલી હોય તો હપ્તાથી તમે વંચિત રહી જશો। તો મિત્રો નવા વર્ષે જે છે તે નવા નિયમો લાગુ થશે। તો ખાસ હપ્તો મેળવવા માટે સૌથી પહેલા ફાર્મર રજિસ્ટ્રી તમે ના કરાવી હોય તો એ કરાવી લેજો। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 1 તારીખથી ફોન રિચાર્જ મોંઘા પડશે। તો મોબાઈલની અંદર ઇન્ટરનેટ પુરાવું અને બેલેન્સ પુરાવું તમારે હવે મોંઘું થઈ જશે। તો 1 તારીખથી મિત્રો જે નિર્ણયો થઈ રહ્યા છે અને જે મિત્રો ખાસ કરીને નિયમો બદલાઈ રહ્યા છે તેને લઈને ટેલિકોમ કંપનીઓ છે એટલે કે સિમ કાર્ડની જે કંપનીઓ છે તે પોતાના રિચાર્જના પ્લાન જે છે તેની અંદર મોટો વધારો કરી શકે, જેમાં મિત્રો 20થી લઈને 16% વધારો થશે તેવું મિત્રો કેટલીક સૂચનાઓ અનુસાર સામે આવી રહ્યું છે। અને આવું જો થશે મિત્રો જો તમારી ટેલિકોમ કંપનીઓ છે તે ભાવ વધારશે તો તમારે 1 તારીખથી એટલે કે આવનારા નવા વર્ષ 2026ની પહેલી તારીખથી જે છે તે તમારે મિત્રો રિચાર્જ પુરાવું અને ફોનની અંદર ઇન્ટરનેટ પુરાવું મોંઘું પડશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 2026માં મોંઘવારી વધશે, તૈયારી રાખજો। સૌથી મોટી જાહેરાત સામે આવી રહી છે। ત્યારે ગુજરાતમાં મિત્રો મિલ્ક અને જમીનની લેવેચ માટે એટલે કે મિત્રો જો તમારે પ્રોપર્ટી અથવા મિલકત ખરીદવી છે, ઘર, પ્લોટ અથવા તો કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી તમારે ખરીદવી છે તો તમારા માટે મોંઘી પડી શકે। તો મિત્રો જો તમે પણ ઘરના મકાન અથવા ઘરનું ઘર લેવાના સપનાઓ જોઈ રહ્યા છો તો 2026માં એના માટે તમારે જે છે તે ઘણી મહેનત કરવી પડશે, કારણ કે જંત્રી દરોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે પ્રોપર્ટી, મિલકત, ઘર ખરીદવું હવે મોંઘું પડશે, કારણ કે સરકાર જે છે તે મિત્રો નવા જંત્રી દરો જાહેર કરતી હોય છે। જંત્રી દરો એટલે કે મિત્રો મિલકત જે હોય છે એના ભાવના ક્રમાંક। મિત્રો ગયા વખતે જ્યારે જંત્રી દરો જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે હવે જે જાન્યુઆરી મહિનો આવશે એટલે કે ઉત્તરાયણ વાળો જે 2026નો પહેલો મહિનો છે તેની અંદર નવા જંત્રી દરો અમલી બનાવવાની પૂરા જોશમાં અત્યારે તૈયારી કરવામાં આવી રહી છે। મહેસૂલ વિભાગ દ્વારા મિત્રો જે છે તે વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવેલા નવા દરો જે છે તે જાહેર કરવામાં આવશે। આનાથી મોટો લટફેર જોવા મળી શકે। મિત્રો જો તમારું આવનારા વર્ષ 2026માં મકાન, પ્લોટ અથવા કોઈ પણ પ્રકારની મિલકત, પ્રોપર્ટી લેવાનો વિચાર છે તો એ તમારે મોંઘું પડશે, કારણ કે નવા જંત્રી દરો લાગુ થશે અને ખાસ મોંઘવારી વધશે તેવું જણાવવામાં આવી રહ્યું છે। તો ત્યારબાદના મહત્વના સમાચાર 2026માં ખેડૂતોની લોન માફ થશે કે નહીં, સૌથી મોટા સમાચાર। ત્યારે ઝારખંડની અંદર મિત્રો ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની જ્યારે સરકારે લોન માફ કરી હતી, ત્યાર પછી તેલંગાણામાં પણ મિત્રો 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થઈ હતી। ત્યારે મિત્રો ગુજરાતના ખેડૂતોને આશા જાગી હતી કે બીજા બધા રાજ્યોની અંદર પણ જો 2 લાખ રૂપિયા લોન માફ થઈ શકતી હોય તો ગુજરાતના ખેડૂતો ઉપર પણ અત્યારે મોટું દેવું છે, તો ગુજરાતના ખેડૂતોને પણ આ દેવાના ભારમાંથી સરકાર બહાર કાઢશે। ત્યારે છેલ્લા 4 વર્ષથી મિત્રો લગાતાર ખેડૂતો જે છે તે માંગણી કરી રહ્યા છે ખેડૂતોના દેવા માફી વિશે। ત્યારે 2024માં જ્યારે મોટી ચૂંટણી હતી લોકસભાની ત્યારે પણ ખેડૂતોને એવું હતું કે ખેડૂતોને રાહત આપવામાં આવશે। ત્યારે મિત્રો હવે ફરી એકવાર ખેડૂતો એવી લાલચમાં છે અને ખેડૂતો એવી આશામાં છે કે 2026નું જ્યારે બજેટ જાહેર થશે, જેને અંદાજિત હવે 1.5 મહિનાની રાહ છે, તો એ બજેટમાં સરકાર જે છે તે ખેડૂતોની લોન માફ કરશે। જો કે મિત્રો તમને જણાવી દઉં સરકારે હજુ ઓફિશિયલી કોઈ પણ સ્ટેટમેન્ટ આપી નથી। અત્યારે ગુજરાત ઉપર મિત્રો જોવા જઈએ તો માથા દીઠ એટલે કે ખેડૂતોને સરેરાશ દરેક ખેડૂત દીઠ 56,000 રૂપિયાનું દેવું છે, અને જો સરકાર 2 લાખ રૂપિયાનું દેવું
ગુજરાતમાં માફ કરી આપે, જેમ મિત્રો તેલંગાણા અને ઝારખંડમાં થયું હતું. તો જો ગુજરાતમાં પણ મિત્રો 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ થાય તો ગુજરાતના 90% જેટલા ખેડૂતો એટલે કે લગભગ બધા જ ખેડૂતો દેવામાંથી બહાર આવી શકે તેમ છે. તો મિત્રો ખાસ કરીને અત્યારે ફરી એકવાર ખેડૂતો માંગ ઉઠાવી રહ્યા છે કે 2024નું જ્યારે બજેટ બહાર પડે ફેબ્રુઆરી મહિનામાં ત્યારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે. જો કે મિત્રો જોવાનું રહ્યું કે આવનારા દિવસોમાં શું થાય. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોના ખાતામાં આવશે 18,300 રૂપિયાની સહાય. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારે મિત્રો ખેડૂત પરિવારના ખાતામાં જે છે તે સરકાર પૈસા જમા કરશે. આના માટે યોજનાની પણ જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે મિત્રો ખાસ કરીને પ્રધાનમંત્રી વય વંદના યોજના છે. આ યોજનાની અંદર સરકાર ખેડૂત પરિવારો જે મિત્રો પરિણીત ખેડૂતો છે તેમને 18,300 રૂપિયાની સહાય પૂરી પાડે છે. તો જો મિત્રો તમે પણ ખેડૂત છો અને પરિણીત છો તો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો. જેમાં યોજનાનું નામ છે પ્રધાનમંત્રી વય વંદના યોજના, જેમાં સરકાર ખેડૂતોને જે છે તે ખાસ કરીને એવા ખેડૂતો કે જે પતિ પત્ની એટલે કે પરિણીત ખેડૂતો છે તેમને 18,300 રૂપિયાની સહાય પેન્શન રૂપે બેંકમાં જમા કરવામાં આવશે. તો પરિણીત ખેડૂતો હોય એ યોજનામાં ફોર્મ ભરીને અરજી કરી શકે. તમારી અરજી પાસ થશે તો તમે આપેલા ખાતા નંબરમાં પૈસા જમા થઈ જશે.